એકવાર ગુણાતીતાનંદ સ્વામી માંગરોળ પધાર્યા. પાદરમાં પ્રસાદીની આંબલી છે. માંગરોળના નવાબ હતા ને, એના કહેવાથી મિસ્ત્રી આંબલીને કાપતા હતા. આંબલીને કાપવા માટે તૈયાર થયા તો સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની આંબલી એમાં સ્વામીને આ પહોંચી ગયા. બરોબર માંગરોળ ગયા ગુણાતીતાનંદ સ્વામી. કાપતા જોયા એટલે કીધું, અરે ભાઈઓ, આ આંબલી તો મહારાજની પ્રસાદીની કહેવાય. આ પ્રસાદીનું ઝાડ કપાય નહીં. આ તો અમારા સ્વામિનારાયણ ભગવાનની નીચે બેઠેલા છે, અને એમાંય વટે માર્ગુઓ કોઈ આવે અને કેટલોય છાંયો મળે, આવું સારું ઝાડ કાપી ન નખાય. ત્યારે કીધું, અમને નવાબે કીધું એટલે એની આજ્ઞા જ કાપીએ છીએ. તો કીધું, તમે જાઓ નવાબને કયો આ કાપવાનું બંધ રાખે. મિસ્ત્રીઓ ગયા, નવાબને કીધું એટલે ના પાડી, એટલે કાંઈ વાંધો નહીં, નહીં કાપતા, એટલે બંધ રાખ્યું. પણ ગુણાતીતાનંદ સ્વામી એ વખતે ત્યાં આંબલી નીચે હતા ને, એ સમયે એક વટે માર્ગુ એક બાવાજી ત્યાંથી પસાર થયા. એના શરીરમાં બહુ રોગ હતો, રોગી હતા, રોગથી પીડાતા હતા. એટલે સ્વામીને બહુ મોટા પુરુષ જાણી અને પગે લાગ્યા હો, અને કીધું, સ્વામી ઓળખતા નહોતા, એટલે કીધું, આ મહાત્માજી કોઈ છે, બહુ મોટા લાગે છે હો. એટલે કીધું, મને કૃપા કરીને મારા શરીરમાં જે પતનો રોગ થયો છે ને, બહુ હું દુઃખી થાઉં છું, માટે મારો પતનો રોગ દૂર કરો, તમે બહુ સમર્થ સંત છો. બાવાજીની દુઃખ ભરેલી વાણી સાંભળી અને સ્વામીએ કીધું, જોવો બાવાજી, જો તમારે રોગ મટાડવો હોય ને તો હું કહું એમ કરશો ને તો રોગ મટી જશે. હા, તમે જેમ કહો એમ કરું. પછી ગુણાતીતાનંદ સ્વામીની પછી કોઈએ ઓળખાણી કરાવી કે આ અમારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે, અહીં જુનાગઢ મંદિર છે, એમાં રહે છે, બહુ સમર્થ છે. સાથેના સેવક સંતોએ બધાએ ઓળખાણ કરાવી દીધી. પછી તો એને બહુ મહિમા થયો. પછી તો આગ્રહ કર્યો, બસ તમે મને આ રોગ મટાડો જ, તમારાથી બધું જ શક્ય છે. ત્યારે કીધું, હું કહું એમ કરો. આ આંબલી છે ને, અમતાય કોઈ પાણી પાતા નથી ને, તે સુકાય છે. આ આંબલી પાણી વગર તો ઝાડ સુકાઈ જાય ને, પાણીની જરૂર પડે. તમને હું નિયમ આપું છું, આ બાજુ તમે આટલામાં જ રહ્યો છો ને, કે હું અહીંયા જ રહું છું, આટલામાં માટે માર્ગું છું, પણ હમણાંથી તો અહીંયા જ રહું છું, માંગરોળમાં જ. કે આંબલી બાજુ તમારે આવવાનું, દરરોજ પાણી પાવાનું, દરરોજ આંબલીને પાણી પાજો. જેમ જેમ આંબલી લીલી થતી જશે એમ એમ તમારા શરીરમાંથી પતનો રોગ દૂર થશે. અને પાછું તમારે શું કરવાનું, આંબલીના પાંદડા હોય ને એને તમારે લઢીને એટલે આમ વાટવાના. આંબલીના પાનને પથ્થરથી આમ વાટીને અને તમારા શરીરમાં જ્યાં જ્યાં રોગ છે ને ત્યાં બધી ચોપડવાના. જેમ જેમ આંબલી લીલી થશે એમ એમ તમારો રોગ જતો રહેશે. ખરેખર એમ જ થયું. પછી સંત વચને વિશ્વાસ રાખી અને એ બાવાજીએ નિયમ લીધું, રોજ પાણી પાવાનું જ, આંબલીને પાણી પાયા વગર રહે જ નહીં. અને આંબલીને પાન રોજ ચોપડવા માંડ્યા. તે દરદ માત્ર જેમ આંબલી લીલી સમ થઈ ગઈ ને, એમ એને રોગ હાવ વયો ગયો, મૂળમાંથી ગયો. પછી કોઈ દી બીમાર જ ન પડ્યા. આ તો મોટા સત્પુરુષને આવડે આવું ઔષધ હોય, આપણે આવું કરવા ન જવાય. એણે ઔષધ કર્યું હોય એ આપણે સાંભળીને કરવા જઈએ તો કાંઈ ન મટે. એ તો એણે કીધું હોય ને એના આશીર્વાદથી બધું થઈ જાય.